ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદની સરકારી રેફરલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં લાગ્યા અફરાતફરીનો માહોલ. થરાદની સરકારી રેફરલ હોસ્પિટલના નવા બની રહેલા બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ લાગતા હોસ્પિટલ પરિસરમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડિંગના સેન્ટિંગ કામ માટે વપરાયેલ લાકડામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાના ઘટનાની જાણ થતાં થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો. ઘટનાના પગલે હોસ્પિટલ સ્ટાફ તેમજ આસપાસ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. આગના કારણે નવા બિલ્ડિંગના કેટલાક ભાગોમાં નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ તથા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એવા નાણાભાઈ પારેગી, વાવ, થરાદ.